પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યો છે। પીએમ મોદીએ ખેડૂતોને ચોમાસાની ઋતુમાં ઉપયોગી નીવડી શકે તે માટે ખેડૂતોને કિસાન સન્માન નિધિ અંતર્ગત સહાય આપવામાં આવે છે। અરવલ્લી જિલ્લામાં પણ મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો। રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ઉત્સવ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે લાભાર્થી ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા, જેઓને જિલ્લામાં લગભગ 33 થી 34 કરોડ જેટલી માતબર રકમ એમના ખાતામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડીબીટીના માધ્યમથી એમના ખાતામાં જમા થાય છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે કે ખેડૂતોની આવક બમણી કરવી, તો એમને ખાસ કરીને જે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂક્યો છે। અને આપણા રાજ્યની અંદર પણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યપાલ શ્રી પણ આ એક યુદ્ધના ધોરણે ખેડૂતોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે અને વળે પણ છે। અને એમાં જે રીતે ખેતીની અંદર ઝીરો ખર્ચે આ ખેતી કરવાની છે અને જેના આધારે એમને ફાયદો થવાનો છે, બમણી આવક થવાની છે, એ દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે। કેન્દ્ર સરકારનો પણ એમાં સહયોગ મળી રહ્યો છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।